નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી. વાત કરીએ તો લોકસભાની ચૂંટણી પહેલા માળિયા હાડીનામાં શિક્ષકોએ કર્યું પેન ડાઉન. જૂની પેન્શન યોજનાની માંગણી સાથે કર્યું શિક્ષકોએ ઉત્સાહભેર બમ્પર મહામતદાન કર્યું હતું. રાષ્ટ્રીય સંયુક્ત મોરચા અને શૈક્ષણિક મહાસંઘ ગુજરાતના આદેશ અનુસાર માળિયા હાડીના તાલુકામાં શિક્ષકો મારફત દ્વારા વિવિધ પડતર પ્રશ્નો અને મુખ્ય માંગણીઓ માટે મહામતદાન કાર્યક્રમમાં શિક્ષકો જોડાયા હતા. લોકસભાની ચૂંટણી પહેલા શિક્ષકો તારીખ 9/3/2024 તમામ શિક્ષકો ગાંધીનગર ખાતે અચોક્કસ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન યોજાશે. હાલ કુલ 14 બૂથમાં શિક્ષકોનું મતદાન યોજાયું હતું. કુલ 652 મતદારોમાંથી કુલ 620 મતદાન થયેલ છે. હવે સરકાર આગામી દિવસોમાં શિક્ષકોના પડતર માંગ સ્વીકારશે કે કેમ એ તો હવે આગામી દિવસોમાં જ ખબર પડશે. જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે પ્રતાપ સિસોદિયા, માળિયા હાટીના. મારું નામ જયદીપસિંહ બાબુભાઈ ડોડિયા, આસિસ્ટન્ટ શિક્ષક શ્રી. આજ રોજ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ અને રાષ્ટ્રીય સંયુક્ત મોરચો દ્વારા જે મહામતદાનનો કાર્યક્રમ આપવામાં આવેલ તેની અંદર તમામ શિક્ષક ભાઈઓ બહેનો, હેલ્થ વિભાગ, તાલુકા વિભાગ બધા સંપૂર્ણ રીતે જોડાયા હતા અને સવારમાં બહોળી સંખ્યામાં મતદાન કરેલ. અમારી મુખ્ય જે પડતર માંગણીઓના ઠરાવો બાકી છે એ ઠરાવ અને અમારી મુખ્ય ખાસ જે માંગણી છે કે અમને બધાને જૂની પેન્શન યોજનામાં સમાવવામાં આવે એ સરકારશ્રીને અમે લેખિતમાં આજે મતદાન રૂપે બહોળી સંખ્યામાં એટલે કે 92% જેટલું મતદાન કરી અને સરકારશ્રીને અમારો અવાજ પહોંચાડેલ છે. તો હવે પછી સરકારશ્રીને અમારી નમ્ર અરજ છે કે જો અમારી આ પડતર માંગણીઓ અને જૂની પેન્શન યોજનામાં સમાવવામાં નહીં આવે તો આગામી તારીખ 9 માર્ચના રોજ અમે ગાંધીનગર ખાતે બહોળી સંખ્યામાં તમામ શિક્ષકો અન્ય ડિપાર્ટમેન્ટ સાથે જોડાઈ અને ધરણા કાર્યક્રમ ઉપર બેસીશું અને જ્યાં સુધી અમારી માંગણીઓ પૂરી કરવામાં નહીં આવે, અમને જૂની પેન્શન યોજનામાં સમાવવામાં નહીં આવે, એનો ઠરાવ કરવામાં નહીં આવે, ત્યાં સુધી અમે ગાંધી ચિંધ્યા માર્ગે ત્યાં જ બેસી રહીશું અને લડતના મંડાણ ગાંધી ચિંધ્યા માર્ગે કરીશું. આભાર. જય હિન્દ, જય ભારત.